વલ્લભીપુરમાં પશુચોર મસડા ગેંગ આખરે ઝડપાઈ। દરેક ચોરી વખતે કારનો રંગ બદલી નાખતા માસ્ટર માઇન્ડ ઇદ્રીશ ઉર્ફે બના સામે અત્યાર સુધીમાં 20ની વધુ અને તેના અન્ય સાગરીતો સામે 7ની વધુ ગંભીર ગુનાઓ। ભાવનગરના વલ્લભીપુર પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો અને માલધારીઓમાં ફફડાટ ફેલાવનાર પશુચોર ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે। માત્ર 3 દિવસ પૂર્વે જ અમારા માધ્યમ દ્વારા પશુ ચોરી કરતા ઇસમોના આતંક અને માલધારીઓની વ્યથા રજૂ કરતી સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેની ધારદાર અસર જોવા મળી। આ અહેવાલ બાદ તંત્ર ઘેરી ઊંઘમાંથી જાગ્યું હતું અને પોલીસની ટીમે આ કુખ્યાત ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। વલ્લભીપુર પોલીસને આ એક મોટી સફળતા હાથ લાગી છે। ભાવનગર રેન્જના રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ તેમજ ભાવનગર જિલ્લા એસપી શ્રી નિદેશ પાંડે સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પશુ ચોરી માટે કુખ્યાત મસલા ગેંગના આરોપી છે તેઓને પકડી પાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ છે। બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 6ના રોજ વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ ચોરી બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તે બાબતની તપાસ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ આર ભલગરિયા દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી હતી। આજરોજ બાતમીના આધારે મસડા ગેંગના કુલ 3 આરોપી છે તેને ઝડપી પાડી અને આ જે વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ હતો। આ આરોપીની વિગત જોઈએ તો કુલ 3 આરોપી, જેમાંથી એક ઇદ્રીશ ઉર્ફે બનો ગુલામ રસૂલ મંસૂરી, આરોપી નંબર 2 ઇમરાન ઉર્ફે પોપટ યાકુબ મિયા મલેક, આરોપી નંબર 3 સોહેબ ઉર્ફે બિલ્લો ગાંચી કે જેઓ તમામ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લાના વતની છે, તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા। આ સમગ્ર જે બનાવ છે અને આરોપીની એમો જોઈએ તો આરોપી છે એ રાત્રિના સમયે 4 વ્હીલર લઈ અને જે પશુ ચાલક છે એના ઘરની બહાર અથવા તેની વાડીની બહાર ઊભા રહેતા હતા, તેમજ એકલતાનો લાભ લઈ પશુને છે એ 4 વ્હીલર ગાડીમાં લઈ જઈ ચોરી કરતા હતા। ત્યારબાદ ચોરી કરેલી જે ગાડી છે તેનો કલર છે એ ચેન્જ કરી નાખવાની તેમની એમો હતી। આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી નંબર 1 જે ઇદ્રીશ છે તેની પર કુલ 20 જેવા ગુના નોંધાયા છે, જેમાં ચોરી છે, પ્રોહિબિશન, જુગાર તેમજ પશુકૃતા અધિનિયમ મુજબના ગુના છે નોંધાવવામાં આવેલ છે। આરોપી નંબર 2 છે ઇમરાન, તેની ઉપર કુલ 8 ગુના તેમજ આરોપી નંબર 3 સોહેબ છે તેના ઉપર કુલ 7 ગુના છે એ નોંધવામાં આવેલ છે। સદરુ બાબતે વધુ તપાસ જે છે એ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ભલગરિયા દ્વારા કરવામાં આવી રહેલ છે।